નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેપી લર્નિંગ હબની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 3 ધોરણ 10 અને ગણતરીનો ગજબનો વિષય એટલે ગણિત આપણો, રાઈટ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તડફડતી આઈટમ, મજા જ આવી જાય એવી આપણા માટે, રાઈટ. તો ચાલો આપણે આગળના બધા જ વિડીયો તમે જોયા હશે અને એની અંદર તમે ચોકડી ગુણાકારની રીતના થોડાક દાખલા ક્લિયર કર્યા છે, લોપ ક્લિયર કરી દીધું છે, આદેશની રીત ક્લિયર કરી દીધી છે અને થોડાક આગળના જે સામાન્ય શરતો હતી, અનંત ઉકેલ વાળે ઉકેલ ક્યારે ન મળે અથવા ઉકેલ એક ક્યારે મળે એટલે કે અનન્ય ક્યારે મળે, બધી શરતો તમે જોઈ છે. અને હજી એક વખત ચોખવટ કરું મિત્રો, એ બધી રીતને તમે તમારા માઇન્ડમાં એકવાર બેસાડી દેજો, પછી તમારે અલગ અલગ વાર રિવાઇન્ડ કરવાની જરૂર પડવી જોઈએ નહીં. તો ચાલો શરૂ કરીએ આપણે ચોકડી ગુણાકારની રીતનો પાર્ટ 3. રેડી? ચાલો. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની, લોપની અને ચોકડી ગુણાકારની રીતે મેળવો. હવે આપણે શરૂ કરતા પહેલા આ ત્રણેય રીત એકવાર જોઈ જાય. રેડી? એટલે તમારા માઇન્ડના જેટલા પણ વધારાના સવાલો છે ને ફેંકીને બહાર નાખી દેવાના છે, એટલે એક જ વખતમાં તમારું ક્લિયર. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને સિમ્પલ રીતે દાખલો કરાવડો એટલે પહેલી આદેશની રીત આવશે મિત્રો. ચાલો, તો આદેશની રીત માટેની આપણી શરત પહેલા એક વખત જોઈ જઈએ. આદેશની રીત. ઓકે, ચાલો આદેશની રીત શું સમજાવે છે જોઈએ. તો કે સમીકરણનો કોઈ એક ચલ કરતા બનાવવાનો અને એને બીજા સમીકરણમાં મૂકવાનો, પુટિંગ કરવાનો, રાઈટ વાત કરીએ આપણે. ચાલો, તો મારું પહેલું સમીકરણ છે આ, એને હું સમીકરણ 1 કહીશ અને આને સમીકરણ 2 કહીશ. ચાલો, તો હું પહેલી વાત જે સમીકરણ 1 છે ને તો એમાં લખી નાખું સમીકરણ 1 માટે મારી પાસે રકમ છે 8x + 5y = 9. આ +5y બરાબરની પહેલી બાજુ જશે એટલે શું આવશે? -5y થઈ જશે. હવે x ને કરતા બનાવો એટલે 8 પણ બરાબરની પહેલી સાઈડ જશે એટલે આખાના છેદમાં 8. આ છે તમારું સમીકરણનો એક માઇન્ડમાં લેવાનો પોઈન્ટ. ઓકે, હવે જે તમને x નું જે મૂલ્ય મળે છે ને મિત્રો, એને તમારે સમીકરણ 2 માં મૂકવાનું છે. તો જો હું લખીશ સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા, જો આપણે મૂકીએ છીએ એટલે આપણને ખબર પડી જશે આગળ. ચાલો, સમીકરણ 2 એટલે કયું? તો કે 3x + 2y, 3x + 2y = 4. હવે તમારી પાસે x ની જગ્યા પર કિંમત શું મૂકવાની? તો જો આવી રીતે 3 as it is 9 - 5y આખાના છેદમાં 8 + 2y = 4. આ બધું એઝ ઇટ ઇઝ રાખવાનું, કોઈ ચેન્જીસ નહીં કરવા. માત્ર ને માત્ર શું કરવાનું? તો કે x ની જગ્યા પર કિંમત મૂકવાની. ચાલો, અંદર પેલા આપી દઉં છું 9 તેરી 27 -3 પંચાને 15y આખાના છેદમાં 8 + 2y = 4. આની પાસે કાંઈ નથી કે આની પાસે કાંઈ નથી એટલે 1. હવે 8 આને આપી દઈએ અને આને પણ આપી દઈએ. પહેલા 8 આને આપી દઈએ એટલે આવી રીતે લખાશે 27 - 15y 8 × 2 = 16y આખાના છેદમાં 8 બરાબર. તો ચાલો મિત્રો, હવે 8 × 4 કરવાના રહેશે. ચાલો, એટલે અહીંયા શું 27 એઝ ઇટ ઇઝ. હવે જુઓ 16 માંથી 15 જશે એટલે વધે કેટલા સર? તો કે y. 8 ચોક 32. ઓકે, 27 બરાબરની પહેલી સાઈડ જશે એટલે y નું મૂલ્ય શું આવે? 32 - 27 28 29 30 31 ને 32 એટલે કેટલા વધે? 5. એટલે y નું મૂલ્ય શું મળ્યું મિત્રો? તો કે સર 5. આ તો તમારો સમીકરણનું મૂલ્ય y = 5, રાઈટ. હવે જે y નું મૂલ્ય મળ્યું ને એને અહીંયા મૂકી દેવાનું છે. ક્યાં? તો જો અહીંયા, તો કે x = 9 - 5y ના છેદમાં 8. જો 9 as it is, આ 5 × 5 આખાના છેદમાં 8, 9 as it is 25 છેદમાં 8. 25 માંથી 9 બાદ કરવાના, 9 માંથી 25 બાદ કરવાના. તો કે ચાલો શરૂઆત કરી એટલે 17 18 19 20 21 22 23 24 ને 25 એટલે 16 લેનો કેટલા થાય? 25. એટલે જવાબ વધશે -16 ના છેદમાં 8. 8 8 કેન્સલ, કેમ કે 8 × 2 = 16 એટલે 8 ગયા. તો x નું મૂલ્ય કેટલું મળી ગયું? -2. આ તમારો સમીકરણનો જવાબ, x અને y નું મૂલ્ય તો કે -2 અને 5. પણ કઈ રીતે? તો કે સર આદેશની રીતે. ક્લિયર વાત? હવે આમાં જ આપણી પાસે બીજી રીત પણ માંગી છે, લોપની રીત. તો ચાલો, આપણું સમીકરણ છે 8x + 5y = 9. આપણું સમીકરણ છે 8x + 5y = 9 અને 3x + 2y = 4. ચાલો, તો આપણે શરૂ કરીએ.
હવે આપણે શું કરવાનું, લોપની રીત મેળવવી છે એટલે કોઈ એક તમારો કર્તા અથવા સોરી કોઈ એક ચલ શું હોવો જોઈએ, સહગુણક સરખા બનવા પડે. તો ચાલો એક કામ કરીએ, આને હું 3 વડે ગણી નાખું, સોરી આને 3 વડે અને આને 8 વડે. તો જો હું લખું છું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 8 વડે ગુણતા. ચાલો ગુણ્યા, આને 3 વડે ગુણો, 8 તેરી 24x, 3 પંચાને 15y, 3 નવાને 27. ચાલો આને 8 વડે ગુણો, 8 તેરી ને 24x, 8 દુને 16y, 8 ચોક ને 32. ચાલો લોપ આવે એટલે જે સમીકરણ છે એના વિરુદ્ધ ચિહ્ન કરવાના. અહીંયા બધા પ્લસ છે એટલે બધા માઇનસ થશે. એટલે જો આ બે ગયા, 15 માંથી 16 જાય એટલે વધે શું, -y, અને 27 માંથી 32 જાય એટલે વધે શું, -5. માઇનસ માઇનસ કેન્સલ એટલે y નું મૂલ્ય કેટલું આવી ગયું, 5. હવે તમને જે મૂલ્ય મળ્યો કોઈ પણ સમીકરણ અંદર મૂકી દો. ચાલો એક કામ કરીએ, સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા. ચાલો શું છે સમીકરણ 2, તો કે 3x + 2y બરાબર 4. ચાલો 3 એઝ ઇટ ઇઝ. હવે x એઝ ઇટ ઇઝ, y ની જગ્યા પર કેટલા લખશું, 5 બરાબર 4. ચાલો 3x 5 દુ 10 બરાબર 4 એટલે 3x બરાબર આ +10 બરાબર ની પેલી સાઈડ જશે એટલે -10 એટલે 3x બરાબર -6 એટલે x નું મૂલ્ય શું આવે, -6/3, 3 દુ 6 એટલે x નું મૂલ્ય મળે છે -2. ઓકે, ચાલો આ તમારો x અને આ તમારો શું મળી ગયો, y. ક્લિયર વાત. આ કઈ રીત કરી તમે, તો કે સર લોપની રીત. કઈ રીત હતી મિત્રો, લોપની રીત અગત્યની. જો પરીક્ષાની અંદર તમને એવું ન કહે, તમને ખાલી ઉકેલ મેળવવાનું કહે તો તમે 3 માંથી કોઈ પણ રીત કરી શકો, અને તમને વધારે જે સહેલી લાગતી હોય ને એમાં પહેલા ફોકસ કરો એટલે તમારી ભૂલ ના પડે. ચાલો હવે એક છેલ્લી રીત બાકી રહી છે, ચોકડી ગુણાકારની રીત. તો ચાલો શરૂ કરીએ આપણે ચોકડી ગુણાકારની રીત. હવે મિત્રો આપણને ખબર છે કે ચોકડી ગુણાકારની રીત કરતા પહેલા તમારે એક વાત એવી ધ્યાન રાખવાની કે બધા જ તમારા જે સમીકરણની કિંમત છે એક લાઈનમાં હોવી જોઈએ, ચલ અને અચળ પદ. રેડી? તો ચાલો આ -9 છે ને બરાબરની પેલી સાઈડ લઈ લેશું એટલે કેટલા થઈ છે, 8x + 5y - 9 બરાબર 0. સમીકરણ નંબર 1. એવી જ રીતે અહીંયા લખવા જશો એટલે 3x + 2y - 4 બરાબર 0. સમીકરણ નંબર 2. ઓકે, ચાલો હવે આપણે શું કરશું, તો ચાલો પેલા a1 બરાબર કેટલા, 8, b1 બરાબર કેટલા, 5 અને c1 બરાબર કેટલા, -9, a2 બરાબર કેટલા, 3, b2 બરાબર કેટલા, 2 અને c2 બરાબર કેટલા, -4. હવે આપણો ચોકડી ગુણાકારની રીત સમજાવે હું આપણને કેવી રીતે કરવાનું, તો કે ચાલો જોઈએ ચોકડી ગુણાકારની રીતમાં. તો તમારે સરખાવવાનું શું, b1 b2 c1 c2. ચલો y સાથે c1 c2 a1 a2 અને અચળ પદ સાથે a1 a2 b1 b2. ચાલો હવે ફર્સ્ટ ઓફ ઓલ તમારું x સાથે b1 બરાબર કેટલા, તો કે 5 અને 2, c1 c2 -9 -4, y સાથે -9 -4 અને a1 a2 8 અને 3, એક સાથે 8 અને 3, 5 અને 2. જોઈ લો આ x વાળું પદ આવ્યું એટલે b1 b2 એટલે 5 2 9 -4 આવી ગયા, 5 2 9 -4. હવે આ b લેવાનું એટલે -9 -4 8 3 -9 -4 8 3 અને છેલ્લે 8 3 5 2 8 3 5 2. હવે ચાલો આપણે ખાલી ક્રોસ ગુણાકાર કરશું, 5 ચોક 20 પણ કેવા માઇનસ, સમીકરણનું માઇનસ બેઠું, 9 દુ 18 -18. ચાલો y સાથે 9 તેરી 27 -27 -8 ચોક 32 -32, એક સાથે 8 દુ 16 અને 5 તેરી 15. ચાલો આ બેઠા, આ -20 -18 આ -27 એઝ ઇટ ઇઝ, +32 16 માંથી 15 જાય એટલે 1. ચાલો હવે 20 માં -20 માં 18 ઉમેરો એટલે -2, 32 માંથી 27 બાદ કરો એટલે 5 બરાબર 1. હવે સીધા એક સાથે ગણતરીમાં લ્યો એટલે x ના છેદમાં -2 બરાબર 1 એટલે x નું મૂલ્ય શું મળી ગયું, -2. y ના છેદમાં 5 બરાબર 1 એટલે y નું મૂલ્ય શું મળી ગયું, 5. કોઈ પણ રીત કરો, લોપ કરો, ચોકડી ગુણાકાર કરો કે આદેશ કરો,
ઇટ મીન્સ કે જવાબ કેવો આવે? સરખો, સરખો ને સરખો જ. ક્લિયર વાત? આ તો તમારી એક જ દાખલામાં 3 રીતની પોઈન્ટ, રાઈટ? ચાલો તો જો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે તમારા વ્યવહારિક દાખલાઓ, કૂટ પ્રશ્નો, રાઈટ? મેં તમને એવું કીધું હતું કે મજા જ આવશે, પણ સમજશો તો, સમજ્યા વગર તો આમાં કઈ થવાનું નથી. પણ એક વસ્તુ બહુ મજા આવે એવી છે. શું ખબર? એકવાર માઇન્ડમાં રહી ગયો ને એટલે તમે આ મૂંઘમાં હોય ને તોય તમે દાખલો કરી શકો, એવી રીત છે આ બધી, અને મજા જ આવી જાય. ચાલો જો શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ રકમને આપણે એક વખત શાંતિથી સમજશું, વાંચશું. એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. આ તમારી રકમ મેં તમને સમજાવતા શીખવાડશે એટલો પોઈન્ટ. આખી રકમ જ આના પર ડિપેન્ડ કરે. એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. ઇટ મીન્સ કે હું ખબર? આ જે ઓલો પહેલો પોઈન્ટ છે ને અંશતઃ અચળ, એ તો તમારે ચૂકવવાનો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આની અંદર એ વિદ્યાર્થી છે એટલે એ લેતા પહેલા આપણે પોઈન્ટને સમજીએ. શું સમજવાનું છે ખબર? એટલે હું તમને એવું લઈ કે વિદ્યાર્થીઓનો અંશતઃ ભોજન ખર્ચ, અંશતઃ એટલે હું કે જમે કે ના જમે એ પૈસા ચૂકવવાના. સમજો છો? સિમ્પલ લેંગ્વેજમાં મારી વાત તમને, તમે એ ભોજન લો કે ના લો એની કોઈને મતલબ નથી, પણ એનો જે ખર્ચ છે એને દેવાનો તો ખરો જ, એના વગર ચાલે નહીં. એટલે જો હું લખું છું કે વિદ્યાર્થીનો અંશતઃ ભોજન ખર્ચ, આ કેવો છે ખબર? ફિક્સ તમારે ચૂકવવો જ પડે, અને એટલા રૂપિયા જ, કોઈ વધારે નહીં. હું જમું તોય ઠીક છે, બીજો કોઈ વિદ્યાર્થી જમે તોય ઠીક છે, ત્રીજો કોઈ વધે જમે તોય ઠીક છે. એ એક સરખો બધાને ચૂકવવાનો. પછીની વાત અલગ, રાઈટ? ચાલો, એટલે વિદ્યાર્થીઓનો અંશતઃ ભોજન ખર્ચ X રૂપિયા, અને વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસે, એટલે હવે લખવાનું દિવસ દીઠ ભોજન ખર્ચ. આ એક દિવસનો ખર્ચો, એક દિવસમાં તમે કેટલા રૂપિયાનું જમવો એ. બાકી આ તો કેટલા અંશત, આ તો ચૂકવવાના છે, રાઈટ વાત? ચાલો તો એટલે વિદ્યાર્થીઓના અંશતઃ ભોજન ખર્ચ X રૂપિયા અને દિવસ દીઠ ભોજન ખર્ચ Y રૂપિયા. હવે જો વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે, વિદ્યાર્થી એ માટે વિદ્યાર્થી કેટલા દિવસ લે છે? 20 દિવસ, એટલે દિવસ દીઠનો ખર્ચો કેટલા રૂપિયા? Y. તો 20 દિવસનો ખર્ચ કેટલા રૂપિયા? 20Y રૂપિયા. રેડી? કુલ સમય કેટલા રૂપિયા ચૂકવે છે? 1000 રૂપિયા. એટલે આપણે લખવું હોય તો કેટલા? આ X રૂપિયા તો દેવાના જ, એના વગરના 20 દિવસના જેટલા થાય એટલા 20Y રૂપિયા બરાબર બે ભેગા થઈને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? 1000. ક્લિયર? આ જે X રૂપિયા છે શું છે ખબર ને મિત્રો? એ જમે કે ના જમે ચૂકવવાના, એટલે ચૂકવવા, વાત પતી ગઈ. પછી જેટલા દિવસ જમે ને એનો એક દિવસનો કિંમત કેટલા રૂપિયા? Y. તો આ ભાઈ 20 દિવસ જમે એટલે 20Y રૂપિયા થયા, અને X + 20Y બરાબર 1000. પણ આપણે કઈ રીત કરીએ છીએ? ચોકડી ગુણાકારની. તો 1000 ને બરાબરની પેલી સાઈડ લઈ લઈએ, તો X + 20Y - 1000 બરાબર 0. એટલે A1 બરાબર કેટલા? 1, B1 બરાબર કેટલા? 20, અને C1 બરાબર કેટલા? -1000. ચાલો આગળ આ જ રીતે આગળ વાત કરવા જઈએ. હવે શું છે? વિદ્યાર્થી બી કેટલા દિવસ જમે? 26 દિવસ. તો જો હું લખશું આપણે વિદ્યાર્થી બી માટે, તો એનું ભોજન કેટલા દિવસ જમે? 26 દિવસનો ખર્ચ કેટલા રૂપિયા થશે? 26 દિવસનો ભોજન ખર્ચ કેટલા રૂપિયા? 26Y. બે મિક્સિંગ કેટલા આવશે? X + 26Y બરાબર 1180 રૂપિયા. આ તમારું સમીકરણ 2. પણ આપણે ચોકડી ગુણાકાર કરેલે છે, 1180 ના બાજુ લાવવાના, એટલે X + 26Y - 1180 બરાબર 0. એટલે A2 બરાબર 1, B2 બરાબર 26 અને C2 બરાબર -1180. ક્લિયર અહીંયા સુધીની વાત? સમજ પડી ગયા? X રૂપિયા શું છે? એ તો જમે કે ના જમે ચૂકવવો પડતો ચાર્જ, ફિક્સ થાળી, ફિક્સ ચાર્જ, રાઈટ? ચાલો હવે આપણને A1 ને બધું મળી ગયું છે. હવે આપણે ખાલી ચોકડી ગુણાકારના પોઈન્ટમાં મૂકવાનું છે. ચાલો જુઓ, પહેલા આપણે સમીકરણ સાથે વાત કરીએ. X ના છેદમાં
B1 B2 C1 C2 y સાથે C1 C2 A1 A2 અને x સાથે A1 A2 B1 B2. ચાલો હવે આપણી પાસે x નું b1 નું મૂલ્ય શું છે તો કે 20 અને 26 20 26 c1 નું મૂલ્ય -1000 -1180 -1000 -1180 ચાલો c1 નું તો મૂલ્ય ખબર છે 1180 a1 a2 નું મૂલ્ય 1 1 ચાલો હવે 1 1 અને b1 b2 નું 20 અને 26 ચાલો ક્રોસ ગુણાકારમાં આપણે ધ્યાન રાખવું પડશે હવે અહીંયા x પાસે જશે 1180 એટલે માઈનસ હવે આપણે પેલા ગુણાકાર કરીએ કેટલા 118 ગુણ્યા 2 8 2 16 નો છગડો વધી પડી 2 એકા 2 ને 1 3 2 એકા ને 2 કેટલા થયા 2360 ફરી એક વખત જુઓ કેવી રીતે કામ થાય છે આ 1180 છે એનો 2 વડે ગુણાકાર થાય છે એટલે મતલબમાં 0 0 રહેવા દીધા છે એટલે જો હવે ગણતરી કરવા જાવ એટલે કેટલા થઈ ગયા 8 2 16 નો છગડો વધી પડી 2 એકા 2 ને 1 3 અને 2 એકા ને 2 એટલે અહીંયા આવશે 23 6 અને પાછળના 2 મીંડા મૂકવાના આનો જવાબ માઈનસ સમીકરણનો અને અહીંયા -26000 કેમ કે 1000 ગુણ્યા 26 સીધી વાત ચલો y એઝ ઇટ ઇઝ 1000 ગુણ્યા એટલે -1000 સમીકરણનું માઈનસ અને અહીં -1180 અહીંયા 26 - 20 ચાલો આ x એઝ ઇટ ઇઝ ઓકે -23600 માઈનસ પ્લસ એટલે અહીંયા 26000 y સાથે -1000 માઈનસ પ્લસ 1180 અને 26 માંથી 20 જાય એટલે કેટલા વધે 6 હવે 26000 માંથી 23600 બાદ કરવાના છે આ 26000 આ 23600 આ બે મીંડા ક્લિયર અહીંયા 0 ની માથે 10 6 ની માથે 5 2 ની માથે 1 10 માંથી 6 જાય 4 અહીંયા આવશે 4 એટલે કેટલા થઈ ગયા 2400 એટલે સામાન્ય ગણતરીથી પણ આપણે કરીએ રાઈટ એટલે અહીંયા x નું મૂલ્ય શું આવે 2400 y નું મૂલ્ય તો કે સીધા 180 અને 1/6 ચાલો x y અને એક બધી વસ્તુ મળી ગઈ હવે આપણે ખાલી ગણતરી કરીએ એટલે x ના છેદમાં 2400 બરાબર 1/6 એટલે x નું મૂલ્ય 2400 ના છેદમાં 6 6 ચોક 24 એટલે 400 એટલે x નું મૂલ્ય કેટલું આવી ગયું 400 હવે એવી જ રીતે y ના છેદમાં 180 બરાબર 1/6 એટલે y નું મૂલ્ય 180 ના છેદમાં 6 6 તેરી 18 એટલે કેટલા આવી ગયા 30 એટલે y બરાબર 30 હવે x અને y તમે જે મળવાનું તે મળી ગયું પણ હું x શું છે અંશત અચળ ભોજન ખર્ચ 400 રૂપિયા આ 400 રૂપિયા ફિક્સ દેવાના અને દિવસ દીઠ ભોજન ખર્ચ કેટલા રૂપિયા દિવસ દીઠ ભોજન ખર્ચ કેટલા રૂપિયા 30 રૂપિયા ક્લિયર આ 400 રૂપિયા તો ગોઈ પણ થાય ચૂકવવાના પછી એના વગર તમે જેટલું જમો એટલા તમારે દેવાના રાઈટ વાત અહીંયા સુધી આ તો તમારો પહેલો દાખલો કેવો મજા આવે એવો છે એવો જ બીજો દાખલો જ છે જોઈએ ચાલો જુઓ એક અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય છે તો તે અપૂર્ણાંક મેળવો કાંઈ વાંધો નહીં હાલો ને મેળવીએ અપૂર્ણાંક છે એટલે આપણે ધારવું પડશે ચાલો ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y તો મૂળ અપૂર્ણાંક શું બને મિત્રો મૂળ અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y હવે ચાલો પહેલી શરત અંશમાં 1 બાદ કરો તો નવા અપૂર્ણાંક અતિસંક્ષિપ્ત સ્વરૂપ ચાલો અંશમાંથી 1 બાદ કરતા મૂળ સંખ્યા શું બને
1/3 એટલે અંશ એટલે કેટલો x, x માંથી કેટલા બાદ કરવાના 1, તો y તો એઝ ઇટ ઇઝ રહેશે ને, y માં થોડું તમે કઈ બાદ કરો છો, ત્યારે તમને જવાબ કેટલો મળે છે 1/3. તમારે ખાલી અંશમાંથી 1 બાદ કરવાનો છે, ત્યારે તમારે કઈ મતલબ નથી. તો જો x - 1, હવે એ સંખ્યાને આપણે લખવા જઈએ એટલે 3 સામે જશે, 3 કૌંસમાં x - 1 બરાબર y, તો અહીં શું આવે 3x - 3 બરાબર y. ચાલો હવે આપણું સમીકરણ છે y ના બાજુ લઈ લે એટલે શું થાય 3x - y - 3 બરાબર 0. સમીકરણ 1. કેમ કે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ એટલે બધું એક જ સાઈડ લાવવું પડશે. આવી ગયું. અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવાના. હવે આપણે શરત ફરી ગઈ, હું છેદમાં 8 ઉમેરતા, ચાલો 8 ઉમેરતા મૂળ સંખ્યા શું બને છે 1/4. એટલે x તો એજ રીતે રાખવાનો, ખાલી છેદની અંદર જે y છે એમાં 8 ઉમેરી દેવાના એટલે 1/4. અહીંયા જશે એટલે શું થશે 4x બરાબર y પ્લસ 8, બંનેના બાજુ લાવવું એટલે 4x - y - 8 બરાબર 0. સમીકરણ નંબર 2. ચલો તમારા બે સમીકરણ તૈયાર. 3x - y - 3 બરાબર 0, 4x - y - 8 બરાબર 0. ચલો હવે આપણે એની ગણતરી કરીએ. 3x - y - 3 બરાબર 0 એટલે a1 બરાબર 3, b1 બરાબર -1 અને c1 બરાબર -3. બીજું સમીકરણ છે 4x - y - 8, 4x - y - 8 બરાબર 0 એટલે a2 બરાબર 4, b2 બરાબર -1 અને c2 બરાબર -8. એટલે હવે આપણે શું લેશું ચોકડી ગુણાકાર એટલે b1 b2 c1 c2, y સાથે c1 c2 a1 a2 અને x સાથે a1 a2 b1 b2. ચાલો x as it is. b1 એટલે કેટલા તો કે -1, રેડી, સોરી -1 c1 એટલે કેટલા -3 -8, y સાથે -3 -8 અને 3 અને 4, અને એવી જ રીતે 3 અને 4 અને -1 ક્લિયર વાત. ચાલો હવે આપણે પહેલા ગણતરી કરશું. આ x as it is. -8 ગુણ્યા -1 એટલે 8, સમીકરણના -3 ગુણ્યા -1 એટલે 3. ચાલો વાત પતી ગઈ. અહીંયા -3 ગુણ્યા 4 એટલે -12, સમીકરણનું માઇનસ બેઠું, 8 તેરીને 24 એટલે -24. ફરી એક વખત 3 ગુણ્યા 4 એટલે 12, 8 તેરી 24, પણ સમીકરણના માઇનસ તો લખવાના અને બંનેના પાછા માઇનસ આપવાના, આ સર આપવાના. ચાલો એક સાથે 3 ગુણ્યા એટલે -3, સમીકરણનું માઇનસ અને -1 ગુણ્યા 4 એટલે -4. ચાલો આ x બેઠા 8 માંથી 3 જાય એટલે શું વધે તો કે સર 5, y બેઠા -12, આ માઇનસ પ્લસ 24, આ -3 પ્લસ 4 એટલે x ના છેદમાં 5, y ના છેદમાં 12 અને 1 ના છેદમાં 1. કેમ 24 માંથી 12 જાય એટલે 12 અને 4 માંથી 3 જાય એટલે 1. ચાલો હવે શું કરશું, x ના છેદમાં 5 બરાબર 1 ના છેદમાં x, એટલે x નું મૂલ્ય કેટલું આવી ગયું મિત્રો તો કે સર 5. એવી જ રીતે y ના છેદમાં 12 બરાબર 1 ના છેદમાં x, એટલે y નું મૂલ્ય શું આવી ગયું તો કે 12. ચાલો x અને y મળી ગયા. મૂળ અપૂર્ણાંક મેળવવાનો છે. મૂળ અપૂર્ણાંક તમે શું લીધો છે, x ના છેદમાં y, એટલે શું તો કે 5 ના છેદમાં 12. એટલે અહીંયા તમારી આખી ક્લિયરિટી પૂરી. અહીંયા તમારો દાખલાનો જવાબ પણ આવી જાય છે. ઓકે મિત્રો, સિમ્પલ છે ને. થોડીક ટ્વિસ્ટ વાળા દાખલા હજી શરૂ નથી થયા. એક છેલ્લા દાખલામાં તમને વધારે મજા આવશે. હવે પછીના દાખલા મજા આવે એવા છે. ચાલો જોઈએ. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્ન હશે, કેટલા પ્રશ્ન હોય? સિમ્પલ લેંગ્વેજમાં એ એવું નથી કહેતા કે એની પાસે કેટલા સવાલો છે એમ, પણ એવું કહે છે કે જો સાચા જવાબના 3 ગુણ અને ખોટા જવાબનો 1 આપ્યો હોત ને તો 40 આવત, અને એવી રીતે જો સાચા જવાબના 4 આપ્યા હોત ને ખોટા જવાબના 2 આપ્યા હોત ને તો 50 આવત. હવે સંખ્યા કેટલી જોવાની છે, તો જો હું લખી નાખું. ધારો કે સાચા જવાબની સંખ્યા x અને ખોટા જવાબની સંખ્યા y. પ્રથમ શરત હવે તમારી શું છે જો વાંચો.
તો કે પ્રથમ શરત મારી કંઈક આવી છે કે જો સાચા જવાબના 3 ગુણ આપ્યા હોત, રેડી, સાચા જવાબના 3 ગુણ તો કેટલા થાય? 3x થાય. અને ખોટા જવાબના એક જ ગુણ કાપ્યા હોત, જો એક ગુણ એટલે ખોટા જવાબના એક એટલે કેટલા થઈ જાય? y. સમજી ગયા ને? કેટલા સવાલ છે એ પણ નથી ખબર, પણ હવે એટલા ખબર પડી કે જો સાચા જવાબના 3 ગુણ કાપ્યા એટલે 3x ગુણ આવત, કેમ કે એક સવાલ છે, એક સંખ્યા છે, અને ખોટા જવાબના જો એક ગુણ કાપ્યો તો કેટલા હોય? જેટલા સવાલ એટલા જ કપાવવાના, તો કેટલા ગુણ મળે? 40. એટલે હું 3x - y બરાબર 40. આ માઇનસ આ બાજુ આવે તો કેવા થઈ જશે? સોરી, આ પ્લસ 40 આ બાજુ કેવા થઈ જશે? માઇનસ બરાબર 0. આપણી પાસે એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર બેસી જવી જોઈએ, તો કે સર હું કરવાનું છે એમ. હવે આપણને એ જ ન ખબર પડે કે માઇનસ આવે પ્લસ. સર કેવી રીતે માઇનસ આવ્યા? તમે વિચાર કરો, તમારી પાસે અમુક સંખ્યાના સવાલો છે, રેડી, પરીક્ષામાં પૂછાણા, ચાલો 40 સવાલ પૂછાણા, એમાંથી તમે છે ને 30 જવાબ સાચા લખ્યા છે અને 10 જવાબ ખોટા લખ્યા છે, તો તમારે સાચા જવાબમાંથી ખોટા જવાબના ગુણમાં એને તમને મળી જાય ને જવાબ. એ જ કર્યું છે, બીજું કઈ નવું કર્યું નથી. હજી એમાં ને એમાં આગળ વધીએ. જો સાચા જવાબના 4 ગુણ આપ્યા હોત, સાચા જવાબની સંખ્યા કેટલી? તો કે x. તો સાચા જવાબના 4 ગુણ આપે તો કેટલા થાય? 4x. અને ખોટા જવાબના 2 ગુણ કપાય, ખોટા જવાબના 2 ગુણ કાપે તો કેટલા થાય? 2y. બંને ભેગા થઈને કેટલા માર્ક્સ મેળવીને આપ્યા છે? 50 માર્ક્સ. કઈ ગયું? જોઈ. ઓકે, હવે કામ કરો, સમીકરણમાંથી પેલા 2 કોમન લઈ લો એટલે વધે શું? 2x - y બરાબર 2 × 25. 2 કેન્સલ એટલે 2x - y -25 બરાબર 0. આ સમીકરણ નંબર 2. ખાસ ધ્યાનમાં રાખવાની વાત મિત્રો, ચોકડી ગુણાકાર છે એટલે બંને બાજુ બરાબરની બધી એક સાઈડ હોવી જોઈએ. ચલો, a1 બરાબર અહીંયા 3, b1 બરાબર -1 અને c1 બરાબર -40. એવી જ રીતે a2 બરાબર 2, b2 બરાબર -1 અને c2 બરાબર -25. થઈ ગયું. ખાલી આપણે ગણતરી કરવાની રહી. ચાલો તો આપણે ગણતરી કરીએ. x ની સાથે આવે b1 b2 c1 c2, y ની સાથે c1 c2 a1 a2 અને એકની સાથે a1 a2 b1 b2. ઓકે, ચાલો x એઝ ઇટ ઇઝ. b1 બરાબર કેટલા? તો કે -1 -1 -40 -25, -1 -1 -40 -25. હવે c1 c2 એટલે -40 -25 અને a1 a2 એટલે 3 અને 2. તો એકની સાથે 3 2 -1 -1, કેમ કે જો b1 b2 માઇનસમાં છે. ચાલો આ બાજુ -1 × -25 એટલે 25. સમીકરણના માઇનસ -40 × -1 એટલે અહીંયા કેટલા આવશે? 40, પણ કેવા? માઇનસ. અહીંયા કરવા જઈએ y ની સાથે 40 દુ 80 કેવા? માઇનસ. સમીકરણના માઇનસ બેઠા 25 તેરી 75 કેવા? માઇનસ. એકની સાથે -3 સમીકરણનું માઇનસ અને આના -2, કેમ કે 2 × 1 થઈ ગયા. ચાલો 25 માંથી 40 જશે એટલે -15, -80 ઇઝ ઇટ ઇઝ, માઇનસ પ્લસ 1 -3 અને -2 એટલે x ના છેદમાં -15, y ના છેદમાં -5 અને 1 ના છેદમાં -1. ક્લિયર? ચાલો હવે આપણે લઈ જશું એટલે x ના છેદમાં -15 બરાબર 1 ના છેદમાં -1. તો x નું મૂલ્ય માઇનસ કેન્સલ એટલે x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 15. આ જે 15 ભાગાકારમાં છે બરાબરની પહેલી સાઈડ ગયા. એવી રીતે y ના છેદમાં -5 બરાબર 1 ના છેદમાં -1, માઇનસ કેન્સલ એટલે y નું મૂલ્ય કેટલું આવી ગયું? 5. તો સાચા જવાબની સંખ્યા કેટલી? 15 અને ખોટા જવાબની કેટલી? 5. તો લખવું પડશે સાચા જવાબની સંખ્યા 15 અને ખોટા જવાબની સંખ્યા 5. ઓકે, આ તો તમારો જવાબ છે ને. મજા જ આવી જાય. કેવી મજા આવે? ખાલી માઇન્ડમાં નાનકડો એવો પોઈન્ટ હોય ને લાવડી જાય. ચાલો આગળ જોઈએ મિત્રો.
ધોરીમાર્ગ પર સ્થાન A અને સ્થાન B એકાબીજાથી 100 કિલોમીટર દૂર છે. હવે આ પોઈન્ટને આપણે પકડી રાખવાનો છે અત્યારે. તો જો હું તમને એ પોઈન્ટને સમજાવું, માની લો કે આ ધોરીમાર્ગ છે અહીંયા અને બીજો ધોરીમાર્ગ આ છે, એ બેનું સ્થાન A અને B. એટલે તમે અહીંથી અહીંયા સુધી જાઓ ને તો તમારે 100 કિલોમીટરનું અંતર કાપવું પડે. કેટલા કિલોમીટરનું? 100. હવે શરતને સાંભળો, એક ગાડી A થી ઉપડે અને બીજી ગાડી B થી ઉપડે. એક ગાડી અહીંથી ઉપડવાનું શરૂ કરે ને એક ગાડી અહીંથી ઉપડે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપે ચાલે તો 5 કલાકમાં એકાબીજાને મળે છે. શરત ધ્યાનમાં રાખવાની આ છે. હવે હું ખબર, ચાલો ગાડી એક અહીંથી ઉપડી, અહીંથી શરૂ થયું. જો આ ગાડી છે તમારી, અહીંથી ઉપડે છે. હવે એક ગાડી અહીંથી ઉપડે છે, એ આમ બે એક જ સાઈડ ચાલે છે. રેડી? જો આ બીજી ગાડી છે, સમજી ગયા? આ એક ગાડી, આ બીજી ગાડી, એક A થી ચાલે, એક B થી ચાલે અને બે 5 કલાક પછી ભેગા થાય ને તો ક્યાં ભેગા આવીને ઉભા રહી જાય ખબર? આ એક બિંદુ પાસે ઉભા રહી ગયા. 5 કલાક પછી આ એક જ ધારી ઝડપે ચલાવે એની માની લો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે ને તો 40 કિલોમીટર ચાલે અને B વાળો ત્યાંથી ચાલુ કરે છે, ત્યાંથી ચાલુ કરે ને 20 કિલોમીટર તો 20 કિલોમીટરની ઝડપે ચાલે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવે. એમાં કોઈ ઘટાડો વધારો નહીં. કેમ? અહીંયા શબ્દ વાપરો છે, પરંતુ એક ધારી ઝડપથી ચાલે, એક જ સરખી ઝડપે ચાલ્યા કરે. રેડી? તો હવે આપણે શરૂ કરવાનું થશે બંને ગાડીઓની ઝડપ. તો જો હું શરૂ કરું, ધારો કે ગાડી A ની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને B ની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે સૂત્ર લખવાનું થશે. તો ગાડી A માટે લખવું પડે ને, ગાડી A માટે 5 કલાક પછી ઝડપે છે અને સમયે છે. તો આપણે અંતર મેળવવું તો અંતર બરાબર શું આવે? આપણે પેલા ઝડપનું સૂત્ર શું આવે? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે તો તમારે અંતર જોતો એટલે ઝડપ અને સમયનો ગુણાકાર, એટલે ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી? x કિલોમીટર, સમય કેટલો? 5 કલાક. એટલે આ કેટલું અંતર કાપશે? 5x કિલોમીટર. કોણ? ગાડી A. એવી જ રીતે ગાડી B કેટલું અંતર કાપશે? તો કે ગાડી B માટે રેડી, તો એનું અંતર કેટલું આવશે? 5 કલાક પછી જ ચાલે છે એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ચાલો, ઝડપ કેટલી? તો કે 5 ઝડપ y અને સમય કેટલો? 5. એટલે શું થયું? 5y. સમજો છો તમે? હવે અહીં A થી લઈ ગાડી A થી ઉપડે છે જે અને C સુધી પહોંચે તો એ કેટલું અંતર કાપી નાખે? 5x કિલોમીટર. એટલે આખું અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું? 5x કિલોમીટર. સમજી ગયા અહીંયા સુધી? એટલે A થી ઉપડી C એ પહોંચે એટલે કેટલું અંતર કાપી નાખ્યું ને? 5x કિલોમીટર. એવી રીતે જ્યારે ગાડી B થી ઉપડે છે અને C એ પહોંચે છે ને ત્યારે 5y કિલોમીટર અંતર કાપે. જો અહીંયા આખું 5x, એટલું 5y અને A થી B સુધીનું અંતર કેટલું? તો કે 100 કિલોમીટર છે. તો આપણે આવું લખવું હોય તો લખી શકાય, AC બરાબર આખું AC બરાબર AB પ્લસ BC, AB પ્લસ BC. ચાલો, AC એટલે કોણ થશે? આ થશે 5x થશે. A થી C સુધીનું અંતર એટલે શું લખવાનું? 5x. AB એટલે કેટલું? 100. A થી B સુધીનું અંતર 100 કિલોમીટર અને BC એટલે કેટલું? તો કે સર 5y. આ પ્લસ 5y ના બાજુ લાવવું તો માઇનસ 5y બરાબર 100. ક્લિયર? આખામાંથી 5 કોમન લઈ લઈએ એટલે વધે શું? x માઇનસ y બરાબર 5 ગુણ્યા 20. 20 50 5 5 કેન્સલ એટલે x માઇનસ y બરાબર કેટલા આવી ગયા મિત્રો? 20. હવે પ્લસ 20 આ બાજુ આવેલો કેવા થઈ જશે? x માઇનસ y માઇનસ 20 બરાબર 0. સમીકરણ નંબર 1. એટલે a1 બરાબર કેટલા? 1, b1 બરાબર -1 અને c1 બરાબર -20. આ તમારી પહેલી શરત ધ્યાનમાં લેવા જેવી. હવે એમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. એટલું ક્લિયર બેહી ગયું માઇન્ડમાં? તો કે ભાઈ ગાડી A થી અને B થી બે એક જ દિશામાં ચાલવાનું. અહીંથી ગાડી A છે, માની લો હું ઊભો છું, ગાડી A છે, ત્યાંથી હું ગાડી ચલાવવાનું ચાલુ કરું અને અહીંયા B ગાડી વાળો છે, એ ત્યાંથી ચાલુ કરે. બે એક જગ્યાથી ચાલુ કરે એક જ દિશામાં. રેડી? 5 કલાક પછી ક્યાં આવીને ઉભા રહી છે? તો C બિંદુ ઉભા રહી છે. તો બેની ઝડપ કેટલી? તો આ આપણું એક સમીકરણ બની ગયું. હવે એવી જ રીતે તમારે આગળનું ટ્વિસ્ટમાં લેવાનું છે. જુઓ, તેઓ એકાબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે. 5 કલાકમાં જેવી રીતે ભેગા થતા હતા ને એમાં સામા ચાલે ને, એક અહીંથી આવે ને એક આમેથી આવે તો 1 કલાકમાં બે ભેગા થઈ જાય. જો એ શરત બહુ અગત્યની છે. જો આ તમારી A બિંદુ, આ B બિંદુ, આ A વાળો અહીંથી ચાલે અને B વાળો અહીંથી ચાલે તો 1 કલાક થાય ને, 1 કલાક એટલે બે ક્યાં આવે ખબર?
આ બિંદુ સી પાસે આવીને ઉભા રહી જાય. એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? તો કે સર આ તો 100 કિલોમીટરનું છે ને. હા, એ વાત પતી ગઈ. રેડી? તો હવે આપણે લખવું તો શું લખાય? ગાડી એ માટે 1 કલાક પછી 1 કલાક પછી અહીંથી બે ની 1 જ કલાક, બે એક સાથે ઉપડે 1 કલાકનો સમય થાય ને. આ એ વાળાને 1 કલાક અને બી વાળાને 1 કલાક થાય ને, એટલે બી સી જગ્યા પર આવીને ઉભા રહી જાય. એટલે આપણે થઈ ગયું. તો ચાલો એનું અંતર શું આવશે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી? x, સમય કેટલો? 1. એટલે અહીં કેટલો આવી ગયા? x. એવી રીતે ગાડી બી માટે તો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ચાલો ઝડપ કેટલી? y, સમય કેટલો? 1. એટલે અહીં કેટલું થઈ ગયું? y. બે ભેગા હામાં હામાં ચાલે એટલે કુલ અંતર તો સરખું જ કાપવાનું. એટલે હવે કેવી રીતે આવશે? જો આવી રીતે a b બરાબર ac પ્લસ bc. ચાલો ab બરાબર કેટલા? તો કે સર 100. કેમ કે આખું અંતર 100. ac બરાબર કેટલા? તો કે ac એટલે x અને bc એટલે કેટલા? y. એટલે x પ્લસ y માઇનસ 100 બરાબર 0. આ સમીકરણ નંબર તમારું 2. ક્લિયર મિત્રો? એટલે a2 બરાબર 1, b2 બરાબર -1 અને c2 બરાબર -100. બધી વસ્તુ આપણી પાસે છે. a1 b1 c1 a2 b2 c2. જો a1 -1 હવે આપણે લખવા જોશું. એટલે x ના છેદમાં b1 b2 c1 c2 y ની સાથે c1 c2 a1 a2 અને 1 ની સાથે a1 a2 b1 b2. ચાલો તો x નું મૂલ્ય મૂકતા જશું મિત્રો. b1 બરાબર કેટલા? તો ચાલો જો b1 નું મૂલ્ય કેટલું? -1. b2 નું મૂલ્ય 1. ચાલો c1 નું મૂલ્ય કેટલું? -20. c2 નું મૂલ્ય કેટલું? -100. y નું મૂલ્ય -20 -100 અને a1 નું મૂલ્ય 1 અને a2 નું મૂલ્ય 1. 1 ની સાથે 1 1 અને અહીંયા -1 1. ચાલો હવે આપણે ગણતરી કરશું. અહીંયા કેટલા આવશે? 100. સમીકરણના માઇનસ, આ -20. y બેઠા. ચાલો 20 ગુણ્યા કેટલા? -20. સમીકરણના માઇનસ અને 1 ગુણ્યા 100 એટલે -100. એક એઝ ઇટ ઇઝ. 1 ગુણ્યા 1 એટલે 1. સમીકરણના માઇનસ અને આ માઇનસ. ચલો માઇનસ માઇનસ પ્લસ એટલે 100 પ્લસ 20. આ -20 આ +100 અને અહીંયા માઇનસ માઇનસ +2 એટલે x ની સાથે 120 y ની સાથે 80 બરાબર 1/2. તો x ના છેદમાં 120 બરાબર 1/2 એટલે x નું મૂલ્ય 120/2 એટલે કેટલા આવી ગયા? 60. એટલે x બરાબર 60. આ તમારો શું થઈ ગયો? x નું મૂલ્ય. હવે y ના છેદમાં 80 બરાબર 1/2 એટલે y નું મૂલ્ય 80/2. 40 દુ 80 એટલે y બરાબર કેટલા થઈ ગયા? એનો મતલબ એવો કે ગાડી એ ની ઝડપ કેટલી? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો લખવાનું ગાડી એ ની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને ગાડી બી ની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક. થઈ ગયા તમારા બે ના જવાબ. ઓકે, સિમ્પલ દાખલો પણ મજા આવે એવો દાખલો. આ બોર્ડની પરીક્ષાને લાયક છે. મોસ્ટ ટાઈમ યાદ રાખજો. છેલ્લો દાખલો પણ મજા જ આવી જાય એવો. એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. શરતને ધ્યાનમાં રાખીએ તે પહેલા હું તમને કહી દઉં. ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ, પહોળાઈ y એકમ. તો ક્ષેત્રફળ શું બને મિત્રો? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ x અને પહોળાઈ y. એટલે શું બન્યું? xy એકમ સ્ક્વેર બને અથવા ચોરસ એકમ બને. હવે આ તમારું મેઇન શરત છે. આના વગર તમારો દાખલો નહીં હાલે. આટલું ધ્યાનમાં રાખવાનું. પહેલી શરત, લંબાઈમાં 5 એકમનો ઘટાડો કરો. લંબાઈમાં 5 એકમનો ઘટાડો એટલે લંબાઈ શું બને? આપણી પાસે લંબાઈ કેટલી? x છે, એમાંથી ઘટાડો. લંબાઈ x છે, એમાંથી ઘટાડો કરો એટલે x - 5. પહોળાઈમાં કેટલો ઘટાડો થાય છે? પહોળાઈમાં વધારો થાય છે. તો જો પહોળાઈમાં
3 એકમનો વધારો એટલે કેટલા થઈ ગયા y પ્લસ 3. તો ક્ષેત્રફળ કેટલું થયું 9 ચોરસ જેટલું ઘટે છે. ક્ષેત્રફળમાં 9 ચોરસ એકમ ઘટે. ક્ષેત્રફળ કેટલું x માઇનસ xy એમાંથી ઘટાડો કેટલો થયો -9. અગત્યનો પોઈન્ટ. હવે કેવી રીતે કરશો ખબર? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x માઇનસ 5 y પ્લસ 3 બરાબર xy માઇનસ 9. આ ધ્યાનમાં રાખવાનું હતું. હું તમને કહેતો હતો નાનકડો છેલ્લો દાખલો મજા આવે એમાં. જો પોઈન્ટ અગત્યનો આ છે. ચાલો એ આ ગુણાકાર કરો એટલે x ગુણ્યા y એટલે xy, x ગુણ્યા 3 એટલે 3x, -5 ગુણ્યા y એટલે 5y, માઇનસ પ્લસ માઇનસ 5 તેરી 15 બરાબર xy માઇનસ 9. બે સાઈડ ઉપર xy કેન્સલ આઉટ એટલે વધે શું 3x માઇનસ 5y માઇનસ 15. આ માઇનસ 9 બાજુ એટલે કેવા થઈ જશે +9. ચાલો હવે 3x માઇનસ 5y માઇનસ 15, 15 માંથી 9 જાય તો કેટલા વધે? તો 3x માઇનસ 5y 10 11 12 13 14 15 એટલે વધે કેટલા -6 બરાબર 0. આ તમારું પહેલું સમીકરણ. ફરી એક વખત પોઈન્ટને ધ્યાનમાં રાખવાનું. લંબાઈ પહોળાઈ અને ક્ષેત્રફળ ત્રણે ત્રણ પહેલા મેળવી લેવું પડશે. પછી એમાં જે માઇનસ પ્લસ કરવાનું કીધું એ કરશો ને પછી પાછું ફરીથી મૂકશો ને એટલે તમારું ખાલી એક સમીકરણ બનશે. ઓકે ચાલો હવે આપણું સમીકરણ બને છે 3x માઇનસ 5y માઇનસ 6 બરાબર 0. એટલે a1 બરાબર 3, b1 બરાબર -5 અને c1 બરાબર -6. ફરીથી જો લંબાઈમાં 3 એકમનો અને પહોળાઈમાં 2 એકમ વધારીએ, બે કેટલા વધારવાના 3 અને 2. તો ચાલો લંબાઈમાં કેટલા 3 એકમ વધારો તો કેટલા થઈ જાય x પ્લસ 3 અને પહોળાઈમાં કેટલો વધારો 2 એકમનો, પહોળાઈમાં 2 એકમ વધારો એટલે કેટલો બની જાય y પ્લસ 2. તો ક્ષેત્રફળમાં કેટલો થયો 67 એકમ સ્ક્વેર. જુઓ રાઈટ, આ એક પોઈન્ટ ને ધ્યાનમાં રાખજો. એટલે x ગુણ્યા y પ્લસ 67. હવે શરતની સાથે કામ કરવા જાવ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ. ચાલો તમારું લંબાઈ કેટલી x પ્લસ 3, પહોળાઈ કેટલી y પ્લસ 2. તો ક્ષેત્રફળ કેટલું xy પ્લસ 66. ઓકે ચાલો ગુણાકાર કરો. x ગુણ્યા y એટલે કેટલા થાય xy, x ગુણ્યા 2 એટલે 2x, 3 ગુણ્યા y એટલે 3y, 3 દુને 6. આ x નો પેલા 2 સાથે વારો લીધો, પછી આ 3 નો 2 સાથે ગુણાકાર લીધો એટલે આ સમીકરણ બની ગયું. એટલે આ બાજુ તો xy પ્લસ 67 એઝ ઇટ ઇઝ, xy કેન્સલ એટલે શું લખાય 2x પ્લસ 3y પ્લસ 6. આલા પ્લસ 67 આ બાજુ કેવા થઈ ગયા માઇનસ બરાબર 0. એટલે 2x પ્લસ 3y 67 માંથી 6 જાય એટલે કેટલા વધે 61 બરાબર 0. જો આ તમને a1 b1 b2 c1 મળી ગયું હતું. હવે જો a2 બરાબર 2, b2 બરાબર 3 અને c2 બરાબર -61. ઓકે ચાલો હવે ખાલી આપણે ગણતરી કરવાની બાકી વધે છે. એટલે x ના છેદમાં b1 b2 c1 c2, y ની સાથે c1 c2 a1 a2 અને 1 ની સાથે a1 a2 b1 b2. ક્લિયર? સોરી ચાલો x એઝ ઇટ ઇઝ. b1 બરાબર કેટલા છે મિત્રો? તો કે સર -5, c1 બરાબર b2 બરાબર 3, c1 બરાબર -6 અને c2 બરાબર -61. c1 બરાબર -6 -61. a1 a2 બરાબર 3 અને 2. 1 ની સાથે a1 બરાબર 3, a2 બરાબર 2, b1 બરાબર -5 અને 3. ઓકે સિમ્પલ ગણતરી કરવાની રહી. ચાલો માઇનસ માઇનસ પ્લસ વાત પતે ગઈ. 5 એકા 5, 6 પંચા 30, 305. સમીકરણના માઇનસ 6 તેરીને 18 પણ કેવા -18 કેમ કે આ માઇનસમાં છે ને એટલે ધ્યાનમાં લેવું પડશે. y સાથે -6 દુ 12 સમીકરણના માઇનસ અને માઇનસ આ 3 એકા 3, 6 તેરી 18 183. આ એક સાથે 3 તેરી 9 સમીકરણના માઇનસ અહીં 5 દુ ને 10.
ચાલો x એઝ ઇટ ઇઝ. હવે આપણે ગણતરી કરવા જાવ 305 અને 2 સરવાળામાં એટલે 305 પ્લસ 18 આ -12 માઇનસ માઇનસ પ્લસ 183 આ 9 બેઠા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે ચાલો 305 18 19 20 21 22 23 એટલે 323 y ની સાથે 183 માંથી 12 જાય 3 માંથી 2 જશે 1 8 માંથી 1 171 અને 1/19 ક્લિયર. અહીંયા સુધી આપણને સમીકરણ બને છે. આપણે આવે છે શું તો કે x ના છેદમાં 323 y ના છેદમાં 171 અને 1/19. હવે આપણે સરખાવવાનું રહેશે ને ખાલી તો કે સર x ના છેદમાં 323 બરાબર 1/19 તો x બરાબર 323 ના છેદમાં 19. ચલો 323 નો 19 વડે ભાગાકાર કરીએ. 19 એકા 19 19 દો 38 એટલે વધી જશે એટલે 19 આવશે. 20 21 22 23 24 26 27 28 29 30 31 ને 32. ફરી એક વખત જો 20 21 22 23 24 26 27 28 29 30 31 ને 32. એટલે આપણે પાસે વધ્યા કેટલા 13 ઉપરથી આવશે 3. 19 ના ઘડિયામાં 133 આવે છે એ હવે તમારી પાસે ધ્યાનમાં હોવું જોઈએ. 19 ના ઘડિયામાં 333 એટલે 19 ગુણ્યા 7 કરશો એટલે કેટલા થશે 133. જો માઇન્ડમાં હોય તો ગુણાકાર કરશો. 7 9 63 નો તગડો વધી પડી 6 7 એકા 7 8 9 10 11 12 ને 13 થઈ ગયા. એટલે આપણી પાસે અહીંયા શું જવાબ મળી ગયો 17. 19 કેન્સલ એટલે x નું મૂલ્ય કેટલું આવી ગયું 17 એકમ. ઓકે. હવે એવી જ રીતે y ના છેદમાં 171 બરાબર 1/19 એટલે y બરાબર 171 ના છેદમાં 19. 19 9 171 થશે ને કેમ કે 19 દળ કેટલા થાય 190 એટલે 19 ગુણ્યા 9 19 કેન્સલ એટલે y બરાબર 9 એકમ. એટલે આપણને ખબર પડી ગઈ કે લંબચોરસની લંબાઈ બરાબર 17 એકમ અને પહોળાઈ કેટલી લંબચોરસની પહોળાઈ 9 એકમ. ક્લિયર મિત્રો. આ હતા તમારી ચોકડી ગુણાકારની રીતના કૂટ પ્રશ્નો વ્યવહારિક દાખલાઓ. કેવી મજા આવી વાત. સિમ્પલ છે. રેડી. અને દાખલાને જોવાના નહીં સાથે સાથે ગણતરી પણ તમે પણ કરો. રેડી. તમે જુઓ છો વિડીયો તો તમે અટકાવો સ્ટોપ કરો અને તમારી જાતે ગણતરી કરો. પછી પાછા તો જોવાના છો આ તો ક્યાંય જતું રહેવાનું નથી. ઓકે. આ હતા તમારા દાખલા. હવે આવશે મજા આવે એવો પોઈન્ટ એક છેલ્લો બાકી છે તો એને આપણે જોશું આગળના વિડીયોમાં. આભાર.